યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દેશ પર એક મોટું સંકટ અને સંકટ ગેસની અછત. લોકોમાં હાલ અત્યારે ભય છે, ડર છે. અલગ અલગ ગેસ એજન્સીઓની ઓફિસો પર લાંબી લાંબી કતારો જોવા મળતી હોય. દેશવાસીઓને જ્યારે ગેસ બાબતે અછત પડતી હોય, ક્યારેક જે ઓર્ડર બુક થાય તે નંબર પણ બંધ આવતો હોય, ઓફિસે જઈએ તો વ્યવસ્થિત જવાબ ન મળતો હોય, સંતોષકારક જવાબ ન મળતો હોય, તેવામાં કોંગ્રેસ લોકોની વારે આવી છે અને વિરોધ કરી રહ્યા છે. શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગેસની અછતને લઈ અનોખી રીતે આશ્ચર્યચકિત વ્યંગ્યાત્મક વિરોધ કહી શકાય તેવો વિરોધ શહેર પ્રમુખ, કોંગ્રેસ શહેર પ્રમુખની અધ્યક્ષતામાં કરવામાં આવી રહ્યો છે. ઈરાન અને ઇઝરાયલના યુદ્ધને લઈને દેશમાં રાંધણ ગેસની સમસ્યા વિકટ બની છે. લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આજરોજ વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીની આગેવાની હેઠળ 1/7 આવેલા તુલસીવાડી વિસ્તારમાં આશ્ચર્યજનક કાર્યક્રમ આપી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા કોંગ્રેસ અગ્રણી અને કાર્યકર્તાઓએ વિસ્તારમાંથી પસાર થતા નાળામાં પાઇપ નાખી ગેસ ઉત્પન્ન કરવાની કોશિશ કરી હતી. વ્યંગ્યાત્મક રીતે શાસક પક્ષ સામે સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન પણ કર્યું છે. આજે અમારા શહેર પ્રમુખ શ્રીની આગેવાનીમાં વોર્ડ નંબર 7માં આ કાર્યક્રમ એટલા માટે રાખવામાં આવ્યો કે જે ઈરાન, ઇઝરાયલ, અમેરિકાનું યુદ્ધ ચાલી રહ્યું છે ને એલપીજીનું ભયંકર આપણે સંકટ થઈ રહ્યું છે. તો સાહેબે આ ટેકનોલોજી 4 વર્ષ અગાઉ આપેલી છે કે ગંદા પાણીના નાળામાં પાઇપ નાખો અને ગેસ ઉત્પન્ન આપણે થશે. અત્યારે દેશ અને શહેર એલપીજીની બહુ કિલ્લતમાં જીવી રહ્યું છે. તો અમે આ પ્રયત્ન અહીંયા આગળ કર્યો છે કારણ કે આ ટેકનોલોજી આપણા આદરણીય પીએમ શ્રી, જે પોતે ઈશ્વરીય અવતાર છે, દૈવી પુરુષ છે અને ટોપમોસ્ટ સાયન્ટિસ્ટ આલ્બર્ટ આઇન્સ્ટાઈનની સમકક્ષના સાયન્ટિસ્ટ છે એવું દેશ અને દુનિયા કહી રહી છે. તો એમની ટેકનોલોજી આ માત્ર ને માત્ર જુમલેબાજી છે. ગુજરાતમાં જ્યારે સીએમ હતા ત્યારે પણ જુમલેબાજી કરી. હવે વોર્ડ નંબર 7ના પૂર્વ કાઉન્સિલરોને આહવાન કરું છું કે ભાઈ આવો, તમારા જ સાહેબની ટેકનોલોજી છે, આપણે ભેગા થઈને ગંદા પાણીના નાળામાંથી ગેસ ઉત્પન્ન કરીએ અને લોકોને સુવિધા આપીએ. અને અમે તો સમાજ સેવામાં કોઈ પક્ષ જોડે અમને વાંધો નથી. એટલે ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખને પણ આહવાન કરું છું કે તમે લોકો આવો અને આપણે ગંદા પાણીના જે છે નાળા એમાંથી ગેસ ઉત્પન્ન કરી અને લોકોને સુવિધા આપી. છોકરાઓને ખબર પડી ગઈ કે આ સાહેબ મોટી મોટી ફેંકે છે. નાના છોકરાઓને ખબર પડે કે પોતાની જાતને વિશ્વગુરુ કહેવડાવનારા જે સિમ્પલ સી ટેકનોલોજીની વાત કરે છે એ ટેકનોલોજી શક્ય જ નથી. અને ફેંકવાની કોઈ લિમિટ હોય, ગપ્પા મારવાની કોઈ લિમિટ હોય, પણ અમને તો ગપ્પા મારીને અમને તો ખબર જ છે કે સત્તામાં ગપ્પા મારીને જ આવ્યા છે. અત્યાર સુધી જેટલી પણ વાતો કીધી એમાંથી એક પણ વાત પૂરી કરી હોય તો આ દેશની પ્રજા ખરેખર એમની પર વિશ્વાસ કરે. પણ જે રીતે આજે એલપીજી ગેસની જે અછત સર્જાઈ છે અને લોકોને લાઇનમાં ઊભા રહેવું પડે છે, જ્યારથી આ દેશમાં ભાજપની સરકાર આવી છે ત્યારથી પ્રજાને લાઇનમાં ઊભા રાખ્યા. કોઈ દિવસ નોટબંધીની લાઇન હોય, કોઈ દિવસ જીએસટીના નામ પર લોકોને હેરાનગતિ કરી, કોરોનામાં લાઈનો લાગી અને હવે ગેસના બોટલ માટે લોકોને લાઈનમાં ઊભા કરે છે. ત્યારે અને અમે અત્યારે અહીંયા જે ઊભા છે આપણી પાછળ આ વિશ્વામિત્રી નદી જ કહેવાય. આમ તો તમે જુઓ કે ગટરનું પાણી, ગંદુ પાણી, આપણે અહીંયા ઊભા ના રહી શકીએ. એટલે જે ગુજરાતના મુખ્યમંત્રી આવીને વાતો કરીને ગયા કે 1200 કરોડ રૂપિયા જે વડોદરા શહેરમાં જે પૂર આવ્યું ને પછી મુખ્યમંત્રીએ જાહેરાત કરી કે ફરી વખત પૂર નહીં આવે, 1200 કરોડનું કામ વિશ્વામિત્રીમાં આવું કામ કર્યું છે. અને 1200 કરોડમાંથી એ લોકો એવું કહે છે કે અમે 100 કરોડનું કામ કર્યું. તો આ 100 કરોડનું કામ કર્યું એવું લાગે છે. એટલે જુઠ્ઠું બોલો, જોરથી બોલો, વારંવાર બોલો, ગપ્પા મારો, એટલે ગપ્પેબાજ લોકોને પ્રજા ઓળખી ગઈ છે કે આ લોકોએ ખાલી વાતો કરવાની. પેલું કહેવાય ને, આપણે નાના હતા અમે લોકો ત્યારે સિરિયલ આવતી હતી મુંગેરી લાલ કે હસીન સપને. એટલે આ મુંગેરી લાલે આખા દેશે સપના બતાવ્યા, કોઈ સપના પૂરા ના કર્યા. પૂરા કોના થયા? પૂરા ભાજપના નેતાઓના થયા. પ્રજાના સપના પૂરા ના થયા. અને પ્રજા સપના શું જુએ છે? અત્યારે તો આ લોકોના રાજમાં વડોદરાની વાત કરું તો પાયાની સુવિધા માંગે કે રોડ, રસ્તા, ગટર, પાણી, જેના માટે લોકો વેરો ભરે છે, આજે એ તો આપી નહીં શકતા. અને જે મહાન ઋષિ વિશ્વામિત્રીના નામથી જે નદી વડોદરામાંથી વર્ષોથી વહે છે, 30 વર્ષથી ભાજપનું શાસન, તે છતાં આજે તમે જુઓ કે આ ગટરનું પાણી છે, મચ્છરોનો ઉપદ્રવ છે. અહીં રહેનારા લોકોની સહનશક્તિને સલામ કરું છું.
અહીંયા જે લોકો રહે છે ને એમની સહનશક્તિને કારણ કે એ લોકો પાસે બીજી કોઈ વ્યવસ્થા નથી, કારણ કે કોઈ કોર્પોરેટર આ વોર્ડ નંબર 7 છે ને 7 નંબરના 2 કોર્પોરેટર સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો, વિચાર કરો, જે સ્ટેન્ડિંગ કમિટીમાં મોટી મોટી વાતો થાય, કરોડોના કામો મંજૂર થાય, આ વખત તો 7,609 કરોડનું બજેટ મંજૂર કર્યું. એ સ્ટેન્ડિંગ કમિટીમાં હું હંમેશા કહું છું કે શું થાય છે, મીટિંગ, ઈટિંગ અને ચીટિંગ. એનો જીવતો જાગતો નમૂનો આ છે. અને જે પોતાની જાતને, જે બીજેપીના કાર્યકર્તા આગેવાનો જે એમના સાહેબને વિશ્વગુરુની છબી કે વિશ્વગુરુ કહેવડાવવા માંગે છે, તમે આવી રીતે લોકોને ગેરમાર્ગે દોશો. આ ગેસ સિલિન્ડરની લાઈન આમાં તમે જુઓ કે હવે લોકો એવું બોલતા થઈ ગયા કે સંસદમાંથી પ્રધાનમંત્રી ગાયબ, નરેન્દ્ર ગાયબ, અને દેશમાંથી સિલિન્ડર ગાયબ, અને નરેન્દ્ર સરેન્ડર થઈ ગયા છે. અત્યારે જે પણ સ્થિતિનું નિર્માણ થયું છે એવું લાગે છે કે જાણે અમેરિકા બધા નિર્ણયો લેતું હોય. ત્યારે આવા સમયમાં વડોદરા જિલ્લાના કલેક્ટરે એવું સ્ટેટમેન્ટ આપ્યું કે કોઈએ ચિંતા નહીં કરવાની, સબ કુછ સલામત હૈ. અમારી પાસે મર્યાદિત સ્ટોક છે, તો સ્ટોક હોય તો લોકોની લાઈનો કેમ લાગે છે? અને અમે તો જેવી રીતે આ લોકો જ્યારે ભાષણ આપે, સ્ટેટમેન્ટ આપે, ત્યારે આગળ પાછળનું કોઈ વિચારણ નહીં. ત્યારે વિશ્વગુરુએ તમને મેં સંભળાયું, તમે કહેતા તો ફરી સંભળાવું કે સિમ્પલ સી ટેકનોલોજી. વિશ્વગુરુએ કીધું, અમારા આગેવાને કર્યું, ત્યાં તપેલું ઊંધું મૂક્યું છે, પાઇપ લગાવી છે, અને ગેસ પણ છે, પાણી પણ છે, પણ અહીંયા ગેસ આવતો જ નથી. એનો મતલબ કે અમે તમને પહેલા કીધું કે ફેંકવાની કોઈ લિમિટ હોય કે નહીં. અને હવે તો પબ્લિકને ખબર પડી ગઈ છે કે बर्तन को उल्टा करके उसमें छेद करके एक पाइप डाल दी और जो गटर से गैस निकलता था वो पाइपलाइन से उसके अपने चाय के ठेले में ले लिया और वो चाय बनाने के लिए उसी गैस का उपयोग कर करके चाय बनाता था. સિમ્પલ સી ટેકનોલોજી. એલા પણ કેટલા ગપ્પા મારશો? અને હવે આ ગપ્પે બાદ લોકોને ઓળખી ગયા છે, લોકો પ્રજામાં જાગૃતતા આવી ગઈ છે. આવનારા દિવસોમાં વડોદરાની વાત કરું તો જ્યારે કોર્પોરેશન ચૂંટણી આવશે ત્યારે આ ખબર પડશે, કારણ કે ભાજપના નેતાઓએ વિકાસની બૂમો પાડી. વિશ્વામિત્રી નદી સાફ ના થઈ, વિશ્વામિત્રી નદીમાં ચોખ્ખું પાણી વહેતું ના થયું, વડોદરાનો વિકાસ ના થયો, પ્રજાનો વિકાસ ના થયો. વિકાસ થયો ઘણિયા ગાંઠિયા ભાજપના નેતાઓનો, કે જે બીજેપીના નેતાઓના સ્કૂટર સાયકલના ઠેકાણા હતા, આજે કરોડો રૂપિયાના બંગલો, મોટી મોટી મોંઘી કાર, કોના પૈસા તાકરદીનના? આ વડોદરાની પ્રજા જે વેરો ભરે છે એના પૈસા તાકરદીનના કરે છે. ત્યારે અમે તો લોકોમાં જાગૃત લાવવાનું કામ કરીએ છીએ. અને આજે એક આ સિમ્બોલિક કાર્યક્રમનું અહીંયા આયોજન કર્યું હતું. વિશ્વામિત્રીની હકીકત પણ તમે જોઈ શકો છો કે કેટલી ગટરનું પાણી અને કેટલો મચ્છરનો ત્રાસ, રોગચાળો ફાટી કે નાના છોકરાઓને અહીંયા કોઈ આરોગ્ય પણ સરકારી દવાખાનું પણ ના મળે એવી સ્થિતિ નિર્માણ આ ભાજપના રાજમાં થયું છે. આજે આશ્ચર્યજનક કાર્યક્રમ અમે એટલા માટે કરવો પડે, ગેસની લાઈનમાં મહિલાઓ ગૃહિણીઓ લાગી ગઈ છે છેલ્લા અઠવાડિયાથી. એટલા માટે અમારે આજે વોર્ડ નંબર 7 તુલસીવાડી વિસ્તારમાં જે પાછળના સાઈડથી વિશ્વામિત્રી નદી વહી રહી છે ત્યાં કરવો પડ્યો. કારણ કે આશ્ચર્યજનક પ્રોગ્રામ એટલા માટે કરવા પડ્યો કારણ કે અત્યારે બધી જ મહિલાઓ લાઈનમાં લાગેલી છે. તો અત્યારે સામાન્ય જુઓ તો સવારમાં ઉઠી અને ગેસ વગર કશું કામ ના થાય. સવારે ઉઠીને બાળકોનું જમવાનું બનાવવાનું હોય કે નાસ્તો પાણી સ્કૂલ જવા માટે કે હસબન્ડને જવાનું હોય, સવારે ગેસ વગર કશું કામ થઈ ના શકે. પહેલા જ્યારે કોંગ્રેસ સરકારમાં એટલા ઓછા ભાવમાં ગેસ મળતો હતો, અત્યારે 1000 ઉપર ભાવ જતો રહ્યો છે. છતાં કોઈ જ એમનું કોર્પોરેટર, સાંસદ કે સ્ટેન્ડિંગ કમિટી, કોઈ જ આખી ભાજપની સરકાર છે ઉપરથી લઈને નીચે સુધી, તોય કોઈ જ અત્યારે કશું જ બોલવા તૈયાર નથી. અને પબ્લિકને એટલી હાલાકારીમાં મૂકી દીધી છે કે જેઓ સામાન્ય ગેસ જેવું, વચ્ચે દૂધનો ભાવ, દહીંનો ભાવ, ટેક્સ વધારે, બધી જ જગ્યાએ લોકોએ મોંઘવારી એવું ધૂસકે ને પૂસકે વધી રહી છે. તો સામાન્ય વર્ગ જીવા માટે બી તકલીફમાં છે એવી અત્યારે પરિસ્થિતિ ઊભી થઈ છે. ત્યારે અમારે આજે ગેસના બોટલના ભાવ વધી ગયા છે અને ગેસનો બોટલ મળતો બી નહીં. લોકો બ્લેકમાં લેવા જાય તો પણ નથી મળતો એવી હાલત થઈ ગઈ છે. અને મહિલાઓ બિચારી જે ઘરડા માણસો હોય, લાઈનમાં સ્કૂલો જવાનું હોય, હસબન્ડને નોકરી જવાનું હોય, છતાં પણ ગેસની લાઈનોમાં લાગી છે. તો એ લોકોની તકલીફ દૂર થાય એના માટે અમે કોંગ્રેસ પક્ષના એક્સ કાઉન્સિલર અને અમારા પ્રમુખશ્રી, અમારા બધા આગેવાનો વોર્ડ નંબર 7ના આજે તુલસીવાડી ખાતે આ પ્રોગ્રામ અમે આયોજિત કર્યો છે.